પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી 5 દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોરબંદર ઉપરાંત સુરત, વડોદરા, અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1 એપ્રિલ 2025ના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો દ્વારા લોકનૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે। 1 એપ્રિલના રોજ સુરતના લોકોને આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। આ ઉપરાંત સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 400 કલાકારોના નિવાસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ 200 જેટલા કલાકારો અને ગુજરાતના 200 જેટલા કલાકારો, એટલે આમ મળીને 400થી વધારે કલાકારો છે। એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂકમિણીજીના વિવાહને ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ અને જેમ મેં વાત કરી ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ। બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે।